દેવનભાઈ, કિસાન રાજને 20 વર્ષ છે, આગળ કેવા પ્રકારનું આયોજન આજના કાર્યક્રમ વિશે વિગત આપો। આજે અમારા કિસાન રાજ દૈનિક 20મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે। ત્યારે એક તો અમારા જેટલા પણ સહયોગીઓ છે, પ્રતિનિધિઓ છે અને અમારા સંસ્થાના આગેવાનો છે, સંવાદક મંડળના વ્યક્તિઓ છે, બધાને એક તો કિસાન રાજના 20મા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું। આજે અમારો કિસાન રાજનો 20મા વર્ષનો આજે કાર્યક્રમ હતો। એમાં આપણા ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ગરિમામય ઉપસ્થિતિ રહી છે અને અમે અત્યારે એક મિશન ઉપર કાર્ય કરીએ છીએ, કારણ કે અત્યારે જે રીતે પેસ્ટિસાઇડ યુઝ થઈ રહ્યું છે, યુરિયાનો વપરાશ થઈ રહ્યો છે, તો કેવી રીતે ખેડૂત પ્રકૃતિ તરફ પાછો જાય, કારણ કે આપણે પ્રકૃતિથી ખૂબ દૂર જવા માંડ્યા છીએ। એટલે અમે આ વખતે આજે અમારી સ્મારિકા બી મહામહિમ રાજ્યપાલશ્રીના હસ્તે વિમોચિત કરાઈ કે પ્રકૃતિ તરફ પરત ફરતો ખેડૂત, એ અમે સ્મારિકા બી આજે પ્રકાશિત કરી છે। અને ભવિષ્યની અંદર ખેડૂત ઓર્ગેનિક તરફ આગળ જાય અને પ્રકૃતિ આજે પ્રકૃતિથી આજે જંગલોમાં તમે જશો તો તમને જંગલોની અંદરના વૃક્ષોને જોશો તો એની અંદર પોટેશિયમ મળશે, ફોસ્ફરસ મળશે, દરેક પ્રકારના એના વૃક્ષોની અંદર તમને દરેક વસ્તુઓ મળી જશે। પણ જ્યારે આપણે ખેતી કરીએ છીએ, દવાઓ નાખીએ છીએ, ખાતર નાખીએ, પણ એમાં એ પ્રમાણેની ઔષધિઓને એનું ગુણ મળતું નથી। તો એનું કારણ શું? તો કારણ એ છે કે આપણે પ્રકૃતિથી વિમુખ કાર્ય કરીએ છીએ। આજે જંગલોની અંદર કોઈ તમે પેસ્ટિસાઇડ નાખવા નથી ગયા કે નથી તમે કોઈ રસાયણ નાખવા ગયા, છતાં જંગલોની અંદર થયેલી પેદાશો અત્યંત ઉપયોગી હોય છે, કારણ કે પ્રકૃતિ દ્વારા પેદા થઈ હોય છે। એટલે અમારો હવે એક મિશન એક જ છે કે ખેડૂતને પ્રકૃતિ તરફ પરત વાળવાનો છે અને એ જ અમે અત્યારે આવનારા 20 વર્ષની અંદર આ અભિગમ સાથે કાર્ય કરવાના છીએ।